વિદેશમાં જઈ સેટલ થવું આ સપનું ભારતના લગભગ 90%થી વધારે લોકોનું હશે. ત્યાં જઈ સારી કમાણી કરી અને લીલા લહેર કરવાની આશા સાથે લાખો ભારતીયો જાય છે ખરા. અને એમાં એ ખાસ કરી અને લોકો માટે અમેરિકા તરફનો મોહ સૌથી વધારે હોય છે. અને હવે જો તમારે પણ અમેરિકા જવું છે તો આ જાણકારી તમે સાંભળી લો. નમસ્કાર, આજના જાણવા જેવુંમાં હું આપની સાથે યશ. હવે અમેરિકા જવું ખૂબ જ સરળ બની ગયું છે. જી હા, ચોંકી ઉઠ્યાને આ વાત સાંભળીને, પણ આ માહિતી સાચી છે. તાજેતરમાં જ આ રાહતના સમાચાર અમેરિકાથી સામે આવ્યા છે. નોકરી કરવા માટે જવાનું વિચારતા લોકો માટે હવે ઘણી સરળતા અમેરિકા જવામાં ઉપલબ્ધ થઈ રહી છે. નોકરી ઈચ્છુકો માટે મોટી ખુશખબર, અમેરિકામાં હવે એમ્પ્લોયમેન્ટ ઘણી બધી છે અને તેને કારણે H-1B વિઝા, જેનો ખર્ચ આશરે 95 લાખ આસપાસ થતો હતો, તે હવે સસ્તો કરવામાં આવ્યો છે. જેથી કરી અમેરિકાની વિવિધ કંપનીમાં જે કંપનીના ઓનરો છે તે પણ રાહત અનુભવી રહ્યા છે. હવે વિઝાની ફી અને ખર્ચ ઓછું થતાં લોકો રોજગારીની ઉત્તમ તકો માટે અમેરિકા જશે. અમેરિકાની કોર્ટે આ રાહતભર્યો નિર્ણય સંભળાવતા અમેરિકામાં રોજગારી અર્થે જતા લોકોમાં આનંદની લાગણી અત્યારે જોવા મળી રહી છે. અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દગલખી ફરમાન બહાર પાડી H-1B વિઝામાં અધધ વધારો ઝીંકી દીધો હતો. પરંતુ કોર્ટે આ અંગે અનુસંધાન લઈ અને ચુકાદો આપ્યો કે આટલો મોટો નિર્ણય ટ્રમ્પ એકલા નથી લઈ શકતા. જેથી આ અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને વરિષ્ઠ વકીલો જજની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. આ અંગે અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસની મંજૂરી પણ જરૂરી હતી, પરંતુ ટ્રમ્પે કોર્ટ અને સંસદના ઝટકાથી ખાસ કરી ભારતીયોને મોટી રાહત મળી છે. ભારતીય યુવાનોને વિવિધ ક્ષેત્રે રોજગારીની ઉત્તમ તકો પ્રદાન થવા જઈ રહી છે, જેમાં IT, એન્જિનિયરિંગ અને અન્ય ટેક ક્ષેત્રના યુવાનો હવે આસાનીથી અમેરિકા જવા માટે અપ્લાય કરી શકશે. તો તમે પણ જો હવે ઉજ્જવળ કારકિર્દી માટે અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છો તો મોડું ના કરતા આજની આ માહિતી આપને કેવી લાગી તે પણ જરૂરથી જણાવજો. આવી જ માહિતી સાથે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે. નમસ્કાર.